કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં। તો આજે મારે કહેવાની જરૂર જ નથી કે આપણે શું બનાવવાના છીએ। તો અહીંયા આપણે ખૂબ જ સ્વાદિષ્ટ, ટેસ્ટી અને ચટાકેદાર રગડા પાણીપુરી બનાવીશું, અને એ પણ વટાણાથી નહીં પણ કાબુલી ચણાથી। તો હા મિત્રો, કાબુલી ચણાથી પણ રગડો એટલો જ ટેસ્ટી બને છે, અને આ મેં બહાર ખાધો તો ત્યારે મને પણ ખબર પડી કે આટલો સરસ રગડો બની શકે છે આનાથી। તો અહીંયા મેં ચણાને 7-8 કલાક પલાળીને ગરમ પાણીમાં પલાળી દીધા હતા, અને હવે આપણે એને બાફીશું। તો આપણે બટાકાને પણ ચણાની સાથે જ બાફી દઈશું। તો અહીંયા 250 ગ્રામ ચણાની સામે મેં 500થી 600 ગ્રામ જેટલા બટાકા લીધા છે। હવે એને ધોઈને છાલ કાઢી નાખી છે, અને અંદર આપણે સાથે જ બાફી દઈશું। અને અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચીથી ઓછી હળદર નાખીશું। પાણી જરૂર પ્રમાણે એડ કરીશું, અને 7થી 8 સીટી વગાડીશું, અને 15 મિનિટ સુધી એને ધીમા તાપે થવા દઈશું। જો ચણા બરાબર પલળ્યા હશે તો તમે 4થી 5 સીટીમાં પણ થઈ જશે, ચણા બફાઈ જશે। તો અહીંયા મેં ફુદીનો લીધો છે, એક મુઠ્ઠીથી પણ થોડું વધારે એટલો, અને 2થી 3 મેં લીલા મરચાં નાખ્યા છે, તીખા આપણે સુરતી મરચાં આવે છે એ, અને મેં અડધી ચમચી સંચળ અને અડધી ચમચી મેં મીઠું એડ કર્યું હતું। એટલો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે, તો એટલી વસ્તુ મેં અંદર એડ કરેલી છે। અને હવે આપણે અંદર અડધી ચમચીથી પણ ઓછી આપણે વલિયારી પાવડર અને અડધી ચમચીથી ઓછું જીરું પાવડર છે, શેકેલા જીરાનો પાવડર છે મેં એડ કર્યો છે, અને અડધું આપણે લીંબુ એડ કરીશું, જેનાથી આપણું પાણી એકદમ ગ્રીન જ રહેશે, અને લીંબુથી ટેસ્ટ પણ સરસ આવે છે। અહીંયા આપણે પાણીપુરી જલજીરાથી બનાવીશું, પાણીપુરીનું પાણી આપણે જલજીરાથી બનાવીશું। તો આપણે અહીંયા 1 ગ્લાસ પાણીની સામે 1 પેકેટ મેં જલજીરાનું લીધું છે, 1 રૂપિયાવાળું। તો અહીંયા મેં 4થી 5 ગ્લાસ જેટલું મારે પાણી બનાવવાનું છે, તો મેં અહીંયા લગભગ 5 પેકેટ મેં જલજીરાના લીધા છે, અને એને મેં અંદર એડ કર્યા છે। આ રીતે પાણી બનાવશો ને ખૂબ જ ઝડપથી બને છે, અને ખૂબ જ ટેસ્ટી બને છે। તમારે બીજું કંઈ જ એડ કરવાની જરૂર નથી પડતી, નહીં આમચૂર કે નહીં આમલી, કંઈ પણ નહીં। અને થોડા બરફના ટુકડા નાખીને આપણે પીસી લીધું છે। હજુ બરાબર નથી પીસાયું, તો એને ફરીથી આપણે એકવાર પીસી લઈશું। તો જુઓ, એકદમ સરસ ગ્રીન કલરની આપણી ચટણી બનીને રેડી થઈ છે। તો હવે આપણે એમાંથી પાણી બનાવીશું। તો અહીંયા મેં જે આપણે બહાર ગ્લાસ મળે છે ને પ્લાસ્ટિકના ને કે આવા થર્મોકોલના, તો એટલા ગ્લાસનું માપ મેં લીધું છે। તો મારી પાસે સ્ટીલનો એટલો ગ્લાસ છે, તો એનાથી મેં અહીંયા અત્યારે મેં 4 ગ્લાસ જેટલું પાણી લીધું છે। આપણે 5 પેકેટ ભલે લીધા, પણ આપણે 4 ગ્લાસ જ પાણી રેડવાનું પહેલાં તો, અને એની અંદર આપણે જે બી આટલી આપણી જે ચટણી બની છે ફુદીના અને મરચાંવાળી, એને આપણે અંદર એડ કરી દઈશું। હા, મેં અહીંયા નાનો એક ટુકડો આદુનો પણ નાખ્યો હતો। તો આ રીતે બધી જ ચટણી આપણી બધી જ પેસ્ટને આપણે અંદર એડ કરી દેવાની છે પાણીમાં। દેખો કેટલું ગ્રીન કલરનું દેખાય છે ને પાણી, એટલું ટેસ્ટી બનેલું છે। તો અહીંયા આપણે ટેસ્ટ પણ કરીને જોઈશું। મારે તો ઘરે બહુ જ વારે ઘડીએ બનાવતી હોઉં છું, એટલે મારું માપ પરફેક્ટ જ હોય છે। અત્યારે પણ મેં ચાખીને જોયું તો મારે કશું જ નાખવાની જરૂર નથી પડી, નહીં મીઠું કે નહીં કશું પણ। તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું, અને હવે આપણે જે રગડો બનાવવાનો છે એના માટેની તૈયારી કરીશું। તો રગડા માટે મેં અહીંયા લગભગ 50 ગ્રામ જેટલા મેં ધાણા લીધા છે, અને 3થી 4 તીખા મરચાં લીધા છે મેં, 2 થોડા ઓછા તીખા અને 2 એકદમ સુરતી તીખા મરચાં આવે છે એ મેં લીધા છે। અને રગડો આપણો બરાબર થઈ ગયો છે રેડી। તો એની અંદર જે આપણે પાણી બનાવ્યું છે ને એ થોડું આપણે અંદર એડ કરીશું, સાદું પાણી નથી એડ કરવાનું આપણે અહીંયા। અને એને મેં ગેસ પર હમણાં મૂક્યું છે, ગેસ ચાલુ નથી કર્યો હજુ મેં। તો આપણે હવે આની ધાણા અને મરચાંની પેસ્ટ બનાવી દઈશું। તો હું આ રીતે પણ બનાવું છું, અને બીજી ઘણી રીતે હું બનાવું છું પાણી, ફરી ક્યારેક બીજી રીતે પણ હું બનાવીશ, તો હું તમને જરૂરથી બતાવીશ। તો અહીંયા અમે મરચાં પણ એડ કરી દીધા છે। તો હવે આપણે થોડું પાણી એડ કરીશું, અને અંદર
અડધી ચમચીથી થોડું વધારે મેં મીઠું નાખ્યું છે અને અડધી ચમચી મેં સંચળ નાખ્યું છે. આ શેકેલા જીરાનો પાવડર અને વલિયારીનો પાવડર ચપટી નાખ્યો છે મેં. તો મારે થોડી કોથમીર અંદરથી લાસ્ટમાં નાખવાની હતી, એ મેં અંદર સાથે નાખી દીધી હતી, તો મેં થોડી કાઢી લીધી છે અને છેલ્લે અડધું લીંબુ આપણે નિતારી દીધું છે. તો આપણી આ ચટણી પણ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આ પેસ્ટમાંથી જરૂર પ્રમાણે આપણે રગડામાં એડ કરીશું અને આ સિવાય પણ હજુ આપણે રગડામાં મીઠું અને થોડો સંચળ પાવડર નાખવાનો છે. અને અહીંયા મેં લગભગ 1 ચમચા જેટલી આટલી પેસ્ટ મેં એડ કરી છે. અને આ દરેક વસ્તુને આપણે થોડું ટેસ્ટ કરતા જવાનું ને બનાવતા જવાનું છે. તો થોડું મીઠું અને સંચળ મેં એડ કર્યું છે. અને અહીંયા મેં એક એવી વસ્તુનો યુઝ કર્યો છે જે આપણને ખૂબ જ ભાવતો છે, મસાલો જે પાણીપુરીવાળાની જોડે હોય છે ને મસાલો, એ મસાલો મેં એડ કર્યો છે. તો હું તો જ્યારે પણ પાણીપુરી ખાવા જાઉં છું તો હું મસાલો લેતી જાઉં છું, થોડો 5 રૂપિયા 10 રૂપિયાનો, તો મારા ઘરમાં હોય જ છે હંમેશા. તો એ મેં અંદર એડ કર્યો છે અને લાસ્ટમાં થોડી કોથમીર એડ કરી દઈશું આપણે. તો આપણો રગડો લગભગ તૈયાર જ છે, પરફેક્ટ બન્યો છે. તો હવે આપણે એને સરસ રીતે ઉકળી ગયો હતો, તો હવે આપણે એને કાઢી લઈશું. તમે વટાણાનો પણ રગડો બને છે, પણ હું હંમેશા વટાણાનો જ બનાવતી હતી, સફેદ વટાણાનો, પણ આ પહેલી વાર મેં ચણાનો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. અને ઉપરથી થોડું આપણે એને ગાર્નિશિંગ માટે લાલ મરચું, થોડો જે કાળો મસાલો છે એ એડ કર્યો છે, થોડી ચટણી નાખી છે મેં. અને આપણું લગભગ રેડી છે, પણ અહીં ડુંગળી આપણે રહી ગઈ હતી, તો મેં ડુંગળીને થોડી સમારી લીધી છે ઝીણી ઝીણી, અને મેં એને પણ આપણે રગડાની ઉપર થોડી નાખી છે. તો આપણું રગડા પાણીપુરી રેડી છે અને આ ખૂબ જ ટેસ્ટી બને છે. પ્લીઝ એકવાર તમે પણ બનાવજો અને ખાજો. અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. થેન્ક યુ.